આપ સૌને આ તીર્થ ડોબરિયાના હેતપૂર્વકથી જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્વાનામ સૃજામ્યહમ પવિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દૃષ્ટતે ધર્મ સ્થાપનમ સંભવાનિત યુગે યુગે. ભગવાન શ્રી કૃષ્ણએ કર્મનો સિદ્ધાંત ભગવદ્ ગીતાની અંદર ખૂબ સચોટ રીતના અને ઊંડાણપૂર્વક સમજવામાં આવ્યો છે. જે મનુષ્ય આ કર્મનો સિદ્ધાંત સમજી જાય અને તેના મોક્ષનો પંથ એટલે કે મોક્ષ લગીન કેમ પહોંચવું તે સમજી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ એમાં આત્મા અને શરીર વિશે ખૂબ જ સરસ સમજાવ્યું છે. એમાંનું એક તમને ઉદાહરણ આપું તો એક વાળના ટુકડાના 100 ટુકડા કરવાના, એમાંથી એક ટુકડો લઈ એના ફરી પાછા 100 ટુકડા કરવાના. આ 10,000 ટુકડામાંથી એક ટુકડો લ્યો એટલો સૂક્ષ્મ આપણો આત્મા અને એનાથી અતિ સૂક્ષ્મ એ પરમાત્મા. હવે એ પરમાત્માને પ્રાપ્ત કરવા હોય તો આપણે ભક્તિની અંદર રસ કરવો પડે, ખરાબ માર્ગ છોડવો પડે, તેમજ આપણા સારા સારા મિત્રો અને સારી સારી સંગત હોવી જોઈએ, તેમજ આપણે લોકોની અંદર આપણા સત્સંગની અંદર જોડવા જોઈએ. જે આટાની યુવા પેઢીઓ જે મોજ શોખમાં જે ચડી છે અને જે ગાડરિયા પ્રવાહમાં ચડી છે તેનાથી મુક્ત કરવી જોઈએ. તો આ લોકોને આપણે કર્મનો સિદ્ધાંત કઈ રીતને સમજાવવો અને તેને મોક્ષના પથે કઈ રીતે લઈ જાવો તેની સચોટ રીતના માહિતી ગીતાજીની અંદર આપવામાં આવેલી છે. તો તે આપ સૌની અંદર ઉતરે એવી મારા શ્રી ચરણોની અંદર પ્રાર્થના. જય સ્વામિનારાયણ.